नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः परमात्मा प्रकाश बसे 7 गाथा 6 गाथा થઈ ગઈ। आगे परमात्मा प्रकाश शब्द से कहा गया जो प्रकाश रूप परमात्मा प्रकाश એનો અર્થ કે પરમાત્મા પ્રકાશ શબ્દથી કયા ગયા જો પ્રકાશ રૂપ શુદ્ધ પરમાત્मा प्रकाश परमात्मा परमात्मा प्रकाश है प्रकाश रूप शुद्ध परमात्मा उसकी आराधना के धरने करने वाले ये वो जी प्रकाश रूप परमात्मा तत्व आत्मा एनी आराधना सेवा करनार महापुरुषों के लक्षण जानने के लिए जानवा માટે 3 દુહાનું વ્યાખ્યાન કરે છે। પરમાત્મા પ્રકાશ સમજવાને લાયક કોણ છે એની કેટલી લાયકાત હોય એ અહીં બતાવે છે। 7 જે ભવ દુઃખઈ બિહ્યા પવન વિક્ષઈ નિવાણું યા પરમ પયાસઈ તે પર જોગ વ્યાણું वे पुरुष अश परमात्मा प्रकाश परमात्मा प्रकाश ग्रंथ के अभ्यास ने करने के योग जानो। कौन भव दुखी बीता चतुर्गति रूप संसार दुख थी डर गया है। એની શરત પહેલી છે। 4 ગતિમાં રખડવા મનુષ્ય પણ હો કે નરક હો પશુ હો કે દેવ હો એ 4 ગતિ દુઃખ છે। દુઃખ એ દુઃખથી જેને ભય લાગ્યો છે 4 ગતિના દુઃખથી જેને ડર લાગ્યો છે એની શરત પહેલી। 84 લાખ ભવમાં ભ્રમણ કરવું એ મહા દુઃખ છે। એનો જેને ડર લાગ્યો છે એને ચતુર્ગતિ રૂપ સંસારના દુઃખો અહીં તો 4 ગતિ અને દુઃખ કીધું। દેવમાં સુખ છે મનુષ્યપણામાં શેઠાઈમાં સુખ છે રાજાપણામાં સુખ છે એમ કહ્યું નથી અહીં તો। 4 ગતિ દુઃખના ભાવથી ભરેલી છે। કેમ કે ભગવાન આત્મા જ આનંદથી ભરેલો છે। આત્મા છે એ અતિન્દ્રિય આનંદથી ભરેલો છે। એનાથી વિરુદ્ધ 4 ગતિ દુઃખથી ભરેલી છે।
કંઈક ભોગ કરીએ ને જગતનો ઉદ્ધાર થાય ને, ભોગ કરીએ ને કંઈક જગતને સુખના સાધન આપીએ, સગવડતા દઈએ, ભલે ભોગ કરવો પડે. હે આવો જેનો ભાવ છે તે તો મિથ્યા દ્રષ્ટિ, ભાવથી ડર્યો નથી. હા, એવું ચાલે છે ને કે ભલે એકાદ ભાવ કરવો પડે, પણ ભાવ કરીને મનુષ્યોને સગવડતા સુખના સાધન આપીને સુખી કરીએ, એ ભાવથી બીનો નથી. જે ભાવ કરવાથી દુઃખ થાય છે એને ઠેકાણે ભાવ કરવાથી સુખના સાધન બીજાને આપવું, એ દ્રષ્ટિ વિપરીત છે, મિથ્યા છે. હા, એમ કે દુનિયાની અનુકૂળ માટે ભલે એકાદ ભાવ અમારે કરવો પડે તો કાંઈ વાંધો નથી. એવી જેને ભાવની ભયનો ડર નથી, એને ભાવ કરવામાં હોશ છે. હા હા હા, ભાવ દુઃખેભ્ય ભીતા. હા હા, હવે ત્યાંથી ડર્યા આવે કયા પદની ભાવના? નિર્વાણ પદમ ઈચ્છંતી, ફક્ત જેને મોક્ષની જ ઈચ્છા છે, ચાર ગતિના ભયથી બીને પરમ પદ એવું જે મોક્ષ પદ, પરમ પદ જે છે, પાઠી છે ને નિર્વાણ પદમ, પાઠમાં એ છે પો છે નિર્વાણ, નિર્વાણ પદ તે જ ઉત્કૃષ્ટ પદ છે. આત્માને સંસારના ભાવોનું ઠરી જવું, શાંત થઈ જવું અને વિતરાગ પરમાનંદનું પ્રગટ થવું, એ પરમ પદ છે. હા હા, અહીં તો સર્વાર્થિકના ભાવને પરમ પદ ન કીધું, દુઃખ કીધું. દુઃખ કસાય છે ને ત્યાં, ભલે એકાવતારી છે, ત્યાં કસાય છે, ત્રણ કસાયનું દુઃખ છે. અને મનુષ્ય પણ અવતરશે ત્યાં પણ કસાય છે, એનું દુઃખ છે. હા હા, એટલે જેને ભાવ ભ્રમણથી જેને ત્રાસ છે, આ તો સુખ, દુનિયાના સુખની હોશું અને આમ ક્ષણગણાટ થઈ ગયો છે ને સંસારના સુખ માટે, શરીરના, સ્ત્રીના, પૈસાના, આબરૂના, ભોગના, ખાવા પીવાના, હરવા ફરવાના, બાગ બગીચાના. હા હા, જેને એ હરખ ને હોશ છે એ ભવથી ડર્યા નથી, એ ભાવથી ભ્રમણથી ડર્યા નથી. આ એને ચાર ગતિમાં અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો, બધા કસાયનો ભાવ અને દુઃખ છે. એનાથી ડર પામીને પદને, નિર્વાણને ઈચ્છે છે. તદ્દન શાંત શાંત શાંત, વિતરાગી શાંતિ, વિતરાગી અતિન્દ્રિય આનંદ, એવું જે નિર્વાણ પદને ઈચ્છે તે મોક્ષાસનને
પરમાત્મા પ્રકાશને લાયક છે. હા હા છે ને. मोक्ष पद को चाहते हैं आवाज व्यवहार नहीं कर परमात्मा प्रकाश नामનો ગ્રંથ આનો અભ્યાસ વ્યવહાર છે એ વિકલ્પ છે. પરમાત્મા પ્રકાશનો અભ્યાસ સાંભળવું વાંચવું એનો વિચારવું એ બધો વિકલ્પ છે. તો વ્યવહાર નહીં પણ परमात्मा प्रकाश नामा ग्रंथ को और निश्चय नहीं कर निर्दोष परमात्मा की भावना के युग निश्चय थी परमात्मा तत्व निर्दोष परमात्मा तत्व चार गति सदोष है. हाँ 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 तो एमे कहूं कि तीर्थंकर प्रकृति बाधी ने तीर्थंकर थવું है. हाँ 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 એમ કે તીર્થંકર થશે તો મુક્ત થશે ને, પણ તીર્થંકરનો ભાવ છે એ રાગ વાળો કસાય વાળો દુખાવો છે. હા 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 જેને ચાર ગતિના ભાવથી ડર લાગ્યો છે આમાં સાતમી 207 ગાથા છે. એનો ભાવાર્થ ચાલે છે. 207 ગાથા એનો ભાવાર્થ. આ પુસ્તકનું નામ પરમાત્મા પ્રકાશ છે. ભાવાર્થ નીચે વ્યવહાર નહીં કર પરમાત્મા પ્રકાશ નામા ગ્રંથની લાયકાત વાળા કોણ છે? આને સાંભળવાને લાયકાત વાળા. હા હા અને નિશ્ચયથી નિર્દોષ પરમાત્મા તત્વની ભાવના. આત્મા છે વસ્તુ અંદર એ નિર્દોષ આનંદ કંદ છે. બસ એ હાથનો ભાવાર્થ. છે કે નહીં બોલું એ છે ને. ભાવના પરમાત્મા તત્વ એવું જે આ ભગવાન આત્મા જેમાં પુણ્ય ને પાપના વિકલ્પો જે છે એ વિકારને દોષ છે. શુભ ને અશુભ ભાવ રળવાનો ભોગનો વિષયનો ધંધાનો નોકરીનો એ ભાવ પાપ છે તદ્દન. અને દયા દાન ભક્તિ વ્રત તપનો ભાવ એ પુણ્ય છે. બે દોષરૂપ છે. બે દુઃખરૂપ છે. દોષ કો દુઃખ કો બધું એક છે. આ અબજોપતિ અને કરોડોપતિ બિચારા ભિખારી દુઃખી છે. કેમ કે એની તૃષ્ણા પર ઉપર જાય છે. આ લાવો આ લાવો આ લાવો જે એમાં નથી એ ચીજને લાવો લાવવામાં તૃષ્ણા છે. તૃષ્ણા મહાદુઃખ છે, મહાપાપ છે, મહાદુઃખ છે અને મહાપરિભ્રમણનું કારણ છે. 84ના અવતારમાં અવતરવા કાગડા કૂતરામાં એના એ બધા ભાવ છે. બોલવાય
અને પૈસા વાળા સુખી કે આ ગાંડા માણસો. ગાંડા સમજ્યા ને, આ બધું પાગલ છે માનો. પાગલ બધા હોય ને, 2-5 કરોડ રૂપિયા હોય, 10 કરોડ હોય ત્યાં સુખી છે, સુખી છે. ધૂળમાં નથી આંબળ ને. હે હા તો 2-5 કરોડ કીધા. અત્યારે કરોડોપતિ ઘણા છે ને, 5-10 કરોડ રૂપિયા તો ઘણા પણ છે અત્યારે. 25 કરોડ રૂપિયા વાળા છે આપણા વાણિયામાં છે. દુઃખ છે કીધું ને, પાપી છે મોટો. હા હા, જેને આત્મા આનંદનો નાદ પ્રભુ છે અંદર, સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર દેવે અતિન્દ્રિય આનંદની ખાણ તો આ આત્મા છે. એની સન્મુખતા, એની જેને રુચિ નથી, એને પર સન્મુખતા અને પરની રુચિ, બધા પ્રાણી દુઃખી છે. હા 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 હા, સમજાણું કાંઈ વાત આવી છે. દુનિયાથી જુદી જ છે ભાઈ. દુનિયા તો આ પાગલો બધા ભેગા થયા હોય તો પાગલના વખાણ કરે. 2-5 કરોડ ભેગા થયા હોય અને પછી ખરત હોય કે 2-5 લાખ, 10 લાખ 20 લાખ કરોડ આપી દે તો ધર્મ નથી. સમજાણું કાંઈ? હા હા હા, આ કે છે આ ગ્રંથને, આ શાસ્ત્રના ભાવને લાય કોણ? કે એક તો નિર્દોષ પરમાત્મા પોતે સ્વરૂપ છે, જેનો અંદર આ આત્મા નિર્દોષ પરમાત્મા સ્વરૂપ જ એનું છે. જો એનું સ્વરૂપ નિર્દોષ પરમાત્મા ન હોય તો મોક્ષ થતા જ પરમાત્મા નિર્દોષ દશા થાય છે. એ ક્યાંથી આવશે? કઈ બહારથી આવવાની છે? અંદરમાં આનંદ કંદ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ સત છે, ચિદ નામ જ્ઞાન ને આનંદ નામ અતિન્દ્રિય સુખ, એનો એ સાગર છે પ્રભુ અંદર. ક્યાં ભાન છે? બહારથી ફાફા મારો મૂર્ખ થઈને અહીં સુખ છે, અહીં સુખ છે, અહીં સુખ છે, બાયડીમાં સુખ છે, પૈસામાં સુખ છે, મકાન મોટા 2-5-50 લાખના મકાન હોય મોટું, હજીરો સમજાય છે? ઓલા મોરા મરે ને હજીરામાં દાટે છે. આ મુલ્લા નથી થતા. જામનગર બહુ છે હજીરા બહાર, નદીને કાંઠે. હે એ હજીરા છે મોટા બહાર, નદીને કાંઠે. ગયા હતા મેં તો દિશાઈ જઈને હજીરા ત્યાં દાટે, એમાં હજીરામાં દટાઈ ગયેલા પીડા મોટા પૈસાની, આબરૂ, કીર્તિ, ધૂળની, આનંદના નાથને અંદર શું છે એની સામું જોતો નથી. સચ્ચિદાનંદ પ્રભુ છે ભગવાન આત્મા. યતીન્દ્રિય આનંદને ભંડાર, અતીન્દ્રિય આનંદ જે પરમાત્મા મોક્ષમાં થાય છે એ ક્યાંથી આવે છે? એ અંદરમાં છે બાપુ, એને ખબર નથી. ધર્મને બાને પણ એ દયા ને દાન ને વ્રત ને તપ ને ભક્તિ કરે માને ધર્મ છે. એ ધર્મ નથી. એ રાગ છે, પુણ્ય છે, વિકાર છે, દુઃખ છે. એનાથી રહિત ભગવાન આત્મા અંદર સદોષતાના ભાવથી રહિત છે. એ સદોષ ભાવ છે, પુણ્ય ને પાપ બે. निर्दोष परमात्मा तत्व की भावना है। શું કે છે એમાં? આ તો ટૂંકા શબ્દોમાં ગંભીરતા ભરી છે બહુ છે. નિશ્ચય નહીં કર એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો, નિશ્ચય નામ સત્ય દ્રષ્ટિથી જોઈએ તો નિર્દોષ પરમાત્મા તત્વ, જે આ નિર્દોષ પરમાત્મા સ્વરૂપ અંદર છે તે
એની ભાવનાને યોગ વેગે. એની ભાવના એટલે એ ચૈતન્ય ભગવાનની સન્મુખ થઈને રાગ આદિ બાયના ક્રિયાકાંડના વિકારથી વિમુખ થઈને સ્વભાવનો સાગર ભગવાન છે તેની સન્મુખ થવું તે તેની ભાવના કહેવામાં આવે છે. હા હા, આ પરમાત્મા તત્વ છે એ ભાવ છે, વસ્તુ. એ ટૂંકા શબ્દોમાં કથા નથી, આ કથા નથી, આ તો અધ્યાત્મ છે, પરમાત્માની વાત છે. નિર્દોષ પરમાત્મા તત્વ એ વસ્તુ આત્મા ટીકાળી, એની ભાવના, એની એકાગ્રતા, એની સન્મુખની લીનતા યોગ વેય है. એને લાયક એ જીવ છે કે રાગાદી વિકલ્પ રહિત પરમાનંદ રૂપ શુદ્ધાત્મ તત્વ. દેખો કેવો છે ભગવાન આત્મા અંદર, રાગના પુણ્યને પાપના વિકલ્પથી રહિત. હા હા, શુભ શુભ ભાવના વિકલ્પ નામ રાગથી રહિત પરમ આનંદ રૂપ છે. કોણ? પ્રભુ આત્મા. હા હા હા, ભગવાન આત્મા તો થઈ ગયા. નમો યંતાણ નમો સિદ્ધાણમાં ગયા. આ તો નમો યંતાણમાં થવાને લાયક આ આત્મા કેવો છે એની વાત ચાલે છે. હા હા હા, સમજાણું કાંઈ કે છે રાગાદી વિકલ્પ રહિત પ્રભુ છે અંદર. એ તો જો એનામાં રાગ સહિત હોય તો રાગ ટળીને કોઈ દી પરમાત્મા દિશા મુક્ત થાય નહીં. હા હા, તો જેટલા ભાવો દયાદાન વ્રત તપના છે એ બધા રાગ છે. એને દુનિયા અત્યારે ધર્મ માને છે. હા હા, હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ આદિ પાપ છે. અને દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર કથન કરવા વગેરે ભાવે પુણ્ય છે, એ પણ બંધન છે. હા હા હા, એ સદોષ દશા છે. એ સદોષ દશા રહિત અંદર પરમાત્મા પોતે આત્મા તે નિર્દોષ પરમાત્મા તત્વ છે. હા હા હા, એ પરમ આનંદ રૂપ, એ પરમ અતિન્દ્રિય આનંદ રૂપ છે. કેમ બે? અહીં જરી 5000 પેદા થાય જ્યાં દિવસ ને કરો આ લાપસી પેદા થયા 5000. બોલવાય શું છે? 5000 પેદા થયા અડધા કલાકમાં. ધૂળમાં હું થઈ પણ તો ને થયું હું. કે છે પરમ આનંદ રૂપ તો અહીં છે. દેખાતો નથી તે દેખાય છે. દેખાતો નથી એમ કોણ જાણે છે? લોજિક થી ના સમજવું પડશે. દેખાતો નથી તે દેખાતો નથી એમ જાણે છે. દેખાતો નથી તે જાણે છે કે દેખાઉં છું. હા, કોઈની પણ ક્યાં નવરાશ ન મળે ને આપવું પાપ આવી દુનિયાની. હા હા, હવે વળી નવરાશ થયા, નહીં તો મોટા લાકડામાં ગીરી ગયા નહોતા. દવાના મોટું 13 લાખનું દવાખાનું, 70 લાખ એમાં વળે પૈસા બીજા કોક ના છે, કોક પોતાના થોડા હલવાઈ ગયા એમાં. હા હા, આ કે છે કે ત્રણલોક નો નાથ આ અંદર બિરાજે પ્રભુ તને ખબર નથી. હા હા, એ નિર્દોષ પરમાત્મા તત્વ, એ તત્વની અંદરમાં તો પુણ્ય ને પાપના વિકલ્પો પણ જેમાં નથી. કારણ કે એ પુણ્ય ને પાપ
કે નવ તત્વમાં તો તત્વ પુણ્ય ને પાપનું તત્વ જુદું છે અને ભગવાન આત્મા તો એનાથી રહી જ્ઞાયક તત્વ પરમાત્મા તત્વ ભિન્ન છે. હા 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 સમજાણું કાંઈ? એવા નિર્દોષ પરમાત્મા તત્વ એ પરમ આનંદરૂપ શુદ્ધાત્મ તત્વ. હા 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 એ તો પરમ આનંદ અતિન્દ્રિય આનંદમાં ધૂળના આનંદ જે માન્યા છે તો દુઃખ છે ને મૂંડ થઈને માન્યો જ મારો. સમજાણું કાંઈ? હનીપાતીઓ દાંત કાઢે છે એ દુઃખની દશા વધી ગઈ છે તે દાંત કાઢે છે. હનીપાતીઓ ને થતા વાત પિત્ત ને કફનું વકરી જવું, વાત પિત્ત ને કફનું ત્રણનું વકરી જવું વધી જવું એનું નામ સન્નિપાત. ત્રણનો મિલાપ થઈ જવો એમાં પાગલ થઈ જાય પછી દાંત કાઢે. સુખી છે? દુઃખી છે? હે એમ આ બાઈજી છોકરાને પૈસા બધા મળે ત્યાં સુખી હની પાટિયાના દાંત જેવું છે. પાગલ થઈ ગયો છે પાગલ મારો. હા હા પછી નહીં અહીં તો વાત આવી છે. હા 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 એટલે કે દુનિયાની વાતમાં અત્યારે તો ફેરફાર બહુ થઈ ગયો છે. ધર્મને નામે પણ ભગવાનની ભક્તિ ને દયાદાન નામ સ્મરણ કરવું એ બધું ધર્મ મનાવે છે. એ ધર્મ નથી, એ વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે, રાગ ઉઠે છે. હા હા સમજાણું કાંઈ? પાપથી બચવા માટે એવો ભાવ હો પણ એ ધર્મ નથી. હા 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 ધર્મ તો આ નિર્દોષ પરમાનંદ રૂપ શુદ્ધાત્મ તત્વ એની ભાવના. હા 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 દેહ હાડકાં ચામડા છે આ જુદા. અંદર કર્મ છે પરમાણુ માટી, પુણ્ય ને પાપના રજકણું કે જે પુણ્યનું ફળ આવતા ધૂળ દેખાય, પૈસા દેખાય એમ એટલે ધૂળ એટલે, અને પાપનું ફળ આવતા નિર્જનતા દેખાય. એ બધા પુણ્ય પાપના રજકણો પૂર્વે કરેલા બાંધેલા પડ્યા છે. એ બધા જળ છે. આ શરીર જળ માટી ધૂળ છે, એની કર્મી માટી સૂક્ષ્મ જળ છે. અને અંદર પુણ્ય ને પાપના ભાવ થાય એ અરૂપી જળ છે, અચેતન છે. એનાથી ભિન્ન ભગવાન શુદ્ધાત્મ ચૈતન સ્વરૂપ, ચૈતનના પ્રકાશના નૂરનું પૂર એવું જે ભગવાન પરમાત્મા તત્વ એ પરમાનંદ રૂપ છે. હા 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 ક્યાંથી સાંભળે નહીં એને બિચારાને બેહે ક્યારે અને રખડતો રહે ક્યારે. રખડતા રામ ચાર ગતિમાં કીડા ને કાગડા ને કૂતરા ને મરી મરીને ઉતાર. હા 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 ઘણા મધ્યમ વાતના જીવો માંસ ને દારૂ તો ખાતા ન હોય બિચારા, તેમ ધર્મ હોય નહીં, તેમ પુણ્ય હોય ની 2-4 કલાક સાંભળવું દરરોજ કે આ વિચારવું તો એ પુણ્ય છે. એ હોય નહીં, એ મરીને ઢોરની ગતિ રહે એક એ લોકોને. હા 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 આ પરમાનંદ તત્વ ભગવાન આત્મા અંદર છે એની ભાવના છે. એની ભાવના એટલે અંદરની એકાગ્રતાથી ઉત્પન્ન થયું અતિન્દ્રિય અવિનશ્વર સુખ. હા 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 અતિન્દ્રિય અવિનશ્વર સુખ. હા અહીં તો હજી વિપરીત છે પાછી. હા હા હા
ભગવાન અંદર પરમાનંદ સ્વરૂપ અતિન્દ્રિય પરમાત્મા તત્વ એનાથી એની ભાવનાથી એટલી એકાગ્રતાથી ઉત્પન્ન થયેલ છે અતિન્દ્રિય અવિનેશ્વર અતિન્દ્રિય આનંદ જેને ઉત્પન્ન થાય અને અવિનેશ્વર એ આનંદ નાશ ન થાય એ સુખ જે આત્માનો એનાથી વિપરીત નરક મનુષ્યને ગતિ 4 ગતિ નરક આદિ છે ને નરક ગતિ છે નીચે મોટા માંસ દારૂ ખાય છે માછલીઓ ખાય આ મોટા મિલના માલિકો ઉદ્યોગપતિ મોટા ધંધા એ બધા પાર્લામેન્ટ ભરાય છે આ નરકમાં એ બધા નરકમાં જનારા નીચે પાપી હા 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 માંસ ખાય માછલા ખાય મોટા ધંધા હોય એવા બધા પાણીના હોજ બધા ભેળાય ઉના મોટા મિલમાં મીંદડા પડે ને કાગડા પડે મરે હા 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 આવા પાપીઓ મરી નરકમાં જાય હા 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 બીજું નરક આદિ છે ને પછી પશુ આદિમાં પશુ લેવા ગાય ભેંસ નો કહો એને શું કરેલું હોય પશુ થાય આડોડાય બહુ કર્યું હોય આ માંસ દારૂ આદિ ખાય મરી નરકે જાય ને આ પશુ કોણ થાય ઢોર ખિસકોલી ગાય ભેંસ આડા છે ને આ માણસ આમ છે અને ગાય ભેંસ ઘોડા ખિસકોલી નોળકો આમ આડા છે પૂર્વે આડોડાય બહુ કરેલી ત્રિયંશમાં જવાની માયા કપટ કપિલ દંભ જેના કાળજા હાથના આવે એવા ઊંડા માયા કરનારા કપટ કરનારા એ મરીને બધા ઢોર થવાના આડોડાઈ કરી એટલે શરીર પણ જેના આડા થઈ ગયા સમજાણું કાંઈ એ બીજી ગતિ કીધી નરક આદિ છે ને નરક પછી ત્રિયંશ 2 પછી મનુષ્ય આ મનુષ્ય થાય છે એ કઈ રાગની મંદતા કે એવું હોય છે મનુષ્ય થાય પણ છે બધું દુઃખ અને આદિમાં એક દેવ પાછળ લેવો ચોથું 4 ગતિ છે નરકની પશુની મનુષ્યને દેવની કોઈ પુણ્ય આદિ કર્યા હોય છે સ્વર્ગમાં જાય પણ એ બધા બિચારા દુઃખી છે ત્યાં દેવના ભવમાં પણ રાગના લોભિયા દુઃખી છે દુનિયાથી બીજી ચીજ છે હા હા નરકાદિ સંસાર કે દુઃખ છે એ ચારેય ગતિ દુઃખરૂપ છે શેઠિયાઓ જે કહેવાય કરોડોપતિ ને અબજોપતિ એ બિચારા દુઃખી છે વિકારમાં દુઃખી છે કસાયથી જયા બયા છે ભાન મળે ને હા હા ચૂડામાં એક કંદો ગાંઠિયા કરતો છે કુંવરજીભાઈ કરીને અમારા અહીં આવતા પણ આવતા પ્રેમી તો ગુજરી ગયા કડાય આમ તેલનું કડાયું ગાંઠિયા કરતા ગયા એનો ધુવાણો લાગ્યો એટલો બધો ઉપર એક સર્પ જતો એ સર્પ પીડ્યો એમાં અડધો પીડ્યો એમાં અડધો રહી ગયો બહાર આ તો વાણિયા બિચારા જૈન તરીકે મૂળ તો સિતંબર છે અહીંયા આવતા હતા એને બધા તાવેત હોય ને તાવેત છોકરી એને બોલો અડધો પીડ્યો આ અડધો બહાર કાઢ્યો બહાર બહુ બહાર કાઢ્યો એવો ચૂલમાં ગીરી ગયો એ જાણે કે અહીં બળતરા ઘણી ને એટલે બળતરાથી મુકાવાનું ક્યાં રસ્તો હોય કઈ ખબર ન મળે એટલે બહુ બળ્યો એટલે એવો બહાર કાઢ્યો એવો ચૂલમાં ગીરી ગયો બોલીને રાખ એમાં અજ્ઞાનીઓ સુખને ઈચ્છે છે
પણ દુઃખ રૂપી અગ્નિમાં શેકાઈ જાય છે. હા ભાન નથી એને. અડધા બેડા અડધું બેડું સુખી કરવા જે છે ત્યાં જાય છે અગ્નિમાં પહેરીને. હા હા ઊંડો ઊંડો જાય દુઃખ મારે. હા હા એ ક્રોધ માન માયા લોભ. ક્રોધ ને માન ને દ્વેષ કહીએ અને કપટ ને લોભ ને રાગ કહીએ. રાગ ને દ્વેષના એ ચાર ભાગ છે. ક્રોધ માન માયા લોભ એ ચારમાં બયા ગયા છે જીવો જગતના. હા 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 ये संसारना दुख उनसे डर गए हैं. જેને ચાર ગતિના દુઃખનો ડર લાગ્યો છે એ આ ધર્મને સાંભળવાને લાય છે એમ કે છે. હા સમજાણું કાંઈ. હા સંસારના દુઃખનો ડર લાગ્યો છે. હા હા પણ દુઃખ પાસે ત્યારે ને મજા દેખાય ત્યાં. હા હા મીઠું ઉગતા હોય ને અળવીના પાનના પુત્રવેલિયા ઘીમાં તળેલા ઉડે ને એમાં રસગુલ્લા હોય ને. હા 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 જાણે અમે મજા કરીએ છીએ. કસાયની અગ્નિમાં જેમ હું ગરી ગયો ને સર્પો એમ કસાયની અગ્નિમાં ગરી જાય ચૂંડો. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જીનવરદેવ આમ હુકમ કરે. જગતના પ્રાણીઓ ચાર ગતિમાં દુઃખમાં ઊંડા ઉતરી ગયા. પરમાત્મા પ્રકાર જેને ભવ કરવાના ભાવ છે. હા હા એટલે કે જેને ડર નથી ભવનો, હજી હું ક્યાં જઈશ, હું તો અનાદિ અનંત આત્મા છું, દેહ તો છૂટીને રાખ થશે કે હું નાશ નહીં થઉં ભેગો તો મારું રહેવું ક્યાં થશે. હા 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 એમ જેને ચાર ગતિના પરિભ્રમણનો ડર લાગ્યો છે. હા 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 એ શેઠનો ને રાજાનો ને દેવનો ભવ કરવો એનો એ ડર લાગ્યો છે એમ કે છે. હા 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 जिनको चतुर्गति के भ्रमण का डर है, चार गतिમાં રખડવાનો ડર છે. અરે હું ક્યાં જઈશ, આત્મા તો અનાદિ અનંત છે. દેહની સ્થિતિ પૂરી થશે કે આત્માની સ્થિતિ પૂરી થશે. આની 50, 60, 80, 90 આની સ્થિતિ દેહની છે. તો એ પૂરી થાય એટલે બોલો આત્મા કે એની હરી ભેગો પૂરો થયું છે. એ તો અનાદિ અનંત જ છે. સમજાણું કાંઈ. એમાં જુવાન શરીર હોય 25, 30, 40 વર્ષનું, એમ 5-50 લાખ કરોડ 2 કરોડ રૂપિયા હોય, બાયડી હારી હોય, છોકરા 8-10 થયા હોય અને એક છોકરો વિશાળ 2 લાખની પેલાશો થયો હોય મહિને. જો હું પોળો ને શેરી આંકડી થઈ જાય થઈ આપણે જાણે વધી ગયા છે બધાથી શેમાં રખડવામાં. હા હા અત્યારે કોઈ નથી લાગતું બહુ. આપણે કરોડપતિ ઘણા બેઠા જ હોય છે, અત્યારે નથી કોઈ. હા હા આવો જેને ડર છે એ ચતુર્ડર इस अने सिद्ध परमेश्वरी के निवास मोक्ष पद को चाहते हैं. हाँ
એક જ વાત, મારી દશા પરમાનંદ રૂપી મોક્ષ દશા એ મારે જોઈએ છે બસ. અને સંસારના ચાર ભવનો, ચાર ગતિનો ડર છે તે આ પરમાત્મા પ્રકાશ સાંભળવાને અને અંતરમાં ઉતરવાને એ લાય છે. સમજાણું કાંઈ? એ 207 થઈ, 8, 208. आगे फिर भी उन्हीं पुरुषों की महिमा करते हैं. 208. जो परम पयम भक्ति विषय न जीवी रमंती ते परम पयम पयासयम यम मुनिवर जोगवंती. જે પરમાત્મા की भक्ति करने वाले मुनि, મુખ્યપણું મુનિનું દીધું છે ને વિશેષ તો. પરમાત્માની ભક્તિ એટલે આ પરમાત્મા પોતે છે તેમાં લીનતા થવી તે ભક્તિ છે. બહારમાં ભગવાનની મૂર્તિ ને ભગવાનની ભક્તિ એ શુભાવ પણ છે. હા 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 હોય છે પાપ બચવા માટે. મોટું 26 લાખનું મકાન છે, આસપાસનું 26 લાખ. એ બધું ભક્તિનો ભાવ હોય છે, શુભ પુણ્ય છે. એમાંથી ધર્મ થાય અને જન્મ મરણ મટે એ ચીજ નહીં. નકામું એટલે અશુભથી બચવામાં નિમિત્ત છે. નિમિત્ત તે કરે શુભાવ તો એનાથી શુભાવ થાય છે નહીં. સિદ્ધાંતો આકરા બાપા, કારણ કે એના ઉપર તો ચકડી ચકલાઈ બે. જો એનાથી ભાવ સારો થતો ત્યાં તો ચકલા ચકડી એવું ખાઈને બે માથે ભગવાન. જે કંઈ શુભ ભાવ પુણ્ય કરે એને આ નિમિત્ત કહેવામાં આવે. પાપથી બચવા હો, પણ એ ધર્મ છે કે જન્મરણ મટાડશે કે ભવ ઘટાડશે એ વાતમાં કઈ માલ નથી. માણિકલાલજી આવું છે શું? હા, जे कोई परमात्मा की भक्ति करने वाले मुनि, भक्ति ने अर्थ क्या हो? परमेश्वर वितरागनी भक्ति है, ये तो शुभ भाव है. आनी भक्ति अंदर में परमात्मा स्वरूप नहीं नियम सार में आवे छे ने. श्रावक ने मुनि त्रणे भक्ति आत्मा नहीं करे छे. नियम सार में आवे छे. હા હા सम्यक दर्शन ज्ञान चारित्र आत्मानी એ જ ભક્તિ. પૂર્ણાનંદનો નાદ ભગવાન આત્મા એને પૂર્ણ સ્વરૂપે તેમ છે તેમ એને સ્વીકારીને તેનું જ્ઞાન કરીને તેમાં પ્રતીત કરવી અને તેમાં રમણતા કરવી એ આત્માની ભક્તિ કહેવામાં આવે છે. હા 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 સમજાણું કાંઈ? આત્મા કહો કે પરમાત્મા કહો. હા હા પરમાત્માની ભક્તિ કરવા વાળા જો મુનિ વિષયા ન રમતી, વિષયો મેં નહીં રમતે. હા 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 એક તો ધર્મ પામતા સમ્યકદર્શી જીવ થાય શરૂઆતનો, એ પણ પાંચેન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ એની ઉડી જાય. પણ અસ્થિરતાની બુદ્ધિ એને હોય, આસક્તિની. શું કહ્યું કે આ આત્મા શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ છે. સર્વજ્ઞ જીનેશ્વર પરમેશ્વરે જે આત્મા કહ્યો, બીજાઓ એ આત્મા જાણ્યો નથી ને કયો છે એ બધું ખોટો.
પરમેશ્વર કેવળ જ્ઞાની જિનેશ્વર દેવે જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જોયા, એણે જે આત્મા અંદર જોયો પવિત્ર આનંદ કંદ છે. આહા, એવા આત્માની અંદર જે ભક્તિ કરે છે, આહા, એને 5 ઇન્દ્રિયના વિષયો સંકિત રૂપી ભક્તિ કરે તો એને 5 ઇન્દ્રિયના વિષયમાં ઇન્દ્રના ભોગ હોય તો પણ તેને હળીના કૂચરા જેવા લાગે. ધર્મી જીવની શરૂઆત વાળો જેને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે, એને 5 ઇન્દ્રિયના વિષયો જાય તો સગવડતાનો પાર ન હોય. આહા, છતાં તેના વિષયની સુખ બુદ્ધિ સંકિતીને ઉડી જાય છે. આસક્તિ રહે છે, આસક્તિ રહે છે, પણ એમાંથી સુખ છે એ બુદ્ધિ ઉડી જાય છે. અને અહીં તો મુનિની વ્યાખ્યા છે, સુખ બુદ્ધિ તો ઉડી છે પણ આસક્તિ પણ ટળી ગઈ છે. સમજાય છે કાંઈ? અરે આવી વાતું છે, બધી ભાષા અજાણી જાણી, ગ્રીક લેટન જેવું લાગે. શું કરે પણ પ્રભુ માર્ગ બાપા એવો છે ભાઈ, અત્યારે વિખાઈ ગયો છે બહુ માર્ગ. હા હા, કે છે વિશ્વમાં જેની રમતું ઉડી ગઈ છે ન રમંતી. આ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવની શરૂઆત વાળાને પણ અતિન્દ્રિય આનંદનો રસ આવ્યો છે. એથી 5 ઇન્દ્રિયના વિષયો અભ્યુપતિ હો અને ઇન્દ્રાણીના સુખો જેને ઇન્દ્રને હો, એ ઇન્દ્ર છે એ અત્યારે સંકિતી છે, એની સ્ત્રી પણ સંકિતી છે, મુખ્ય છે. બીજી સ્ત્રીઓ ઘણી છે, હજારો, પણ એને ઇન્દ્રિયના સુખ છે એ બુદ્ધિ ઉડી ગઈ છે. ફક્ત આસક્તિનો ભાવ છે, રાગ. મુનિ છે તેને તો આસક્તિ બુદ્ધિ ઉડી જાય છે, એના લીધા છે. સમજાણું કાંઈ? વિષયમાં સુખ છે એ માન્યતા મિથ્યા ભ્રમ છે. સુખ તો ભગવાન આત્મામાં છે, સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. આહા, એને ઠેકાણે 5 ઇન્દ્રિયના વિષયોના ભોગમાં મીઠાશ લાગે, મજા લાગે, ઠીક લાગે, એ ઝેરને ઠીક લાગે માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એને ધર્મની શરૂઆતની પણ ખબર નથી. અહીંયા તો વિશેષ વાત લીધી છે, છેલ્લી ગાથાઓ છે ને, જેને વિષયાન ન રમંતી, વિષયોમાં કસાયોમાં વિષય અને કસાઈ ક્રોધમાન માયામાં નહીં રમતે હૈ વે મુનિવર. હા 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 હા, મુનિ તો અલૌકિક દશા કહેવાય બાપુ. લુગડા ફેરવ્યા, દુકાન છોડી, ધંધા છોડ્યા, બાયડી છોડી માટે મુનિ થઈ ગયો. એ તો એવા વેખ અનંતવા લીધા. હા હા હા, અંદરમાં આનંદના નાથને સંભાળીને જેણે પુનઃને પાપમાંથી પ્રેમ જેનો રૂચિ ખસી ગઈ છે અને આગળ જતા તેની આસક્તિ ટળીને વસ્તુમાં રમણતા વધી ગઈ છે, આનંદ સ્વરૂપ ભગવાનમાં રમતા રમતા રામ રમણતા વધી ગઈ છે, એને મુનિ કહેવામાં આવે છે. હારે હારે, મુનિની વ્યાખ્યા જુદી. હે, આ તો વ્યાખ્યા આવી છે. ભાઈ છોકરા છોડ્યા, દુકાન છોડીને
ધંધા છોડીને બેઠા, બાયડી માટે ત્યાગી થઈ ગયો મુનિ, ધૂળમાં નથી. એવા ભેખ તો અનંતવાર, ભાન વિનાના ભેખ અનંતવાર લીધા. હા હા હા. અહીંયા તો કે છે કે ઇન્દ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિ તો ઉડી ગઈ છે, પણ પાંચેન્દ્રિયના જેની આબરૂ સાંભળતા પણ જેને પ્રેમ આવતો નથી, પાંચેન્દ્રિયના વિષયોની આસક્તિ ઉડી ગઈ છે એમ કે છે. હા 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 હા. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ? વ્યામાનું વાંચ કાંઈ સમજાણું કાંઈ? સમજાઈ જાય તો કલ્યાણ થઈ જાય, પણ કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે, એની ગંધ આવે છે, એનું નામ સમજાય છે કાંઈ. સમજાણું? હા 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 હા. અરે રે, સજવાબ સાંભળવા મળે નહીં, એનો હારા કેદી આવે. હા હા. અને સાંભળીને પણ જે અંતર રુચિ ન કરે એના હારા કેદી આવે ભાઈ. હા હા. અહીં તો રુચિ છોડીને પણ આસક્તિ છોડે છે પછી. હા હા હા. પરમાનંદ રૂપી ભગવાન આત્મા તેની ભક્તિ સહિતમાં લીન થતા જેને વિષયની રમણતા અંતરથી છૂટી ગઈ છે. હા હા. તે આ પરમાત્મા પ્રકાશ શાસ્ત્રને સાંભળવા અને સમજવાને લાયક છે. સાંભળવા માટે તો સંકિત હોય છે મગન, પણ આ તો તદ્દન ઊંચી દશા લેવી છે ને, એકદમ છેલ્લી ગાથાઓ છે. હા. મોક્ષ નિર્વાણ દશા, સિદ્ધા સિદ્ધિ નમંગી સંતો આવે છે લોગસમાં, મોઢે કીધું હોય ને આવડે. સિદ્ધા એ ભગવાન સિદ્ધ પરમાત્મા શરીર રહિત, એ મને જોઈએ છે. એ દેખાડો દેખાડો એટલે હું થાઉં તો દેખાય એમ. હા હા. ये मुनीश्वर परमात्मा प्रकाश के अभ्यास का योग है। ठीक। हाँ 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 हाँ। જેને આત્માના પ્રેમ સિવાય પરમા પ્રેમની રુચિ પડી છે, પુહાણ જેને પર વસ્તુનું છે, એને સ્વવસ્તુનું પુહાણ નહીં સમજી શકે. પુહાણ નહીં અને બેહે, પુહાશે નહીં ભગવાન અંદર, પરનું પુહાણ પીડ્યું. હા હા હા. વાણિયા પુહાણનો માલિક નહીં, પુહાતું એ માલિક નહીં. ₹4.5 નથી લે ના, ₹5.5 ઉગલતા હોય તો માલિક, પણ ને ₹4.5 બે ના ₹3.5 ઉગલતા હોય તો એ માલિક બધું નહીં. ભલે ચારા ના મળતા હોય તો પણ ત્યાં ₹4.5 લઈને 4.5 મળતા હોય તો લે માર પોહાતો હોય તો લે. આમાં પોહાતો હોય આત્મા તો આ પર વસ્તુનો ભાવનો પ્રેમ એને પોહાય નહીં એમ કે છે. આવી વાતો છે. ભગવાન તારી જાત બહુ જુદી છે પ્રભુ. હા હા. તને ભગવાન તરીકે બોલાવે છે પ્રભુ, તો ભગવાન પરમાત્મા તો ભગવાન તરીકે બોલાવે છે. હા હા હા. કેમ કે તું ભગવાન થવાની અંતર લાયક છો. હા 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 હા. કે છે આવા જેવું પરમાત્મા પ્રકાશના અભ્યાસનો યોગ છે. જોયું? હા હા હા. એને એ વાત બેસ છે, બીજાને નહીં બે. હે શું કે છે? આ તો બધી મોટી મોટી વાતો કરે છે, અમે કઈ કાઢી નાખીએ. આ તો LLB જેવી વાતો છે, પણ અમે એકડા પહેલા હું, પણ આ LLB નથી, આ એકડાની વાત પહેલી છે. આ બંને હા હા. સમજાણું કાંઈ? ભાવાર્થ વ્યવહાર નહીં કર, પરમાત્મા પ્રકાશ નામનો ગ્રંથ આ. નિશ્ચય નહીં કર. નિશ્ચય એટલે સચ दृष्टि જોઈએ તો निज शुद्धात्मा स्वरूप परमात्मा उसकी भक्ति में जो तत्पर है,
હા હા નિશ્ચય સચ જ્ઞાનની દ્રષ્ટિથી નહીં એટલે જ્ઞાન, નિશ્ચય એટલે સચ. सत ज्ञान की दृष्टि से जुए तो निज शुद्धात्म स्वरूप जी भगवान आत्मा उसकी भक्ति में जो तत्पर है, परमात्मा अतीन्द्रिय आनंद नो गंज प्रभु है। ये अतीन्द्रिय आनंद नो भर है। भर नहीं भरा तो ગાડામાં ભર ભરે જ ના કણવ્યું, પછી પછી મન ત્રીજું મન. એ ભર જુદું ને આ ભર જુદું. આ અતીન્દ્રિય આનંદનો ભર ભગવાન છે. જો ये नीचे निःशुद्धात्म स्वरूप परमात्मा, उसकी भक्ति आ निःशुद्धात्म स्वरूप परमात्मा निःशुद्धात्मा से भरेलो थे। उनकी भक्ति में जो तत्पर है ये विषय रहित परमात्मा तत्व की अनुभूति उसने अपराधन किया। पांच इंद्रिय विषय रहित परमात्मा तत्व नो अनुभव आत्मा नो उसने अपराधन किया। अतीन्द्रिय परमानंद सुख। उसके रस के आस्वाद से तृप्त हुए भगवान अतीन्द्रिय आनंद स्वरूप ना तत्व में आनंद में रस में तत्व थयो। आत्मा ना रसना आस्वाद से तृप्त हुए विश्व में नहीं रमते हैं। जिनको मनोहर विषय आकर प्राप्त हुए, જેને અનુકૂળતાની સામગ્રીના ગંજ આવ્યા હોય કે છે, છતાં ધર્મી એને કહીએ જેને અતીન્દ્રિય આનંદનો રસ છે, એને અનુકૂળતાની સામગ્રીમાં રસ જેને આવતો નથી। जिनको मनोहर विषय पर आकर प्राप्त हुए, और ऊंचे आता नहीं मुंबई में नहीं में ये मकान 70 लाख मकान હતું। एक मकान 70 लाख आमोद वाला है ना रमणीभाई पालिस भाई आमोद है ना पालिस नहीं हमारे पालिस ना दुकान आमोद हमारी दुकान पालिस में है ना त्या 9 वर्ष पालिस दुकान है ना अत्यारे दुकान चाले त्या आमोद जोड़ी है એનો અહીંયા છે રમણીભાઈ 5 કરોડ રૂપિયા 6 કરોડ રૂપિયા એને બહુ આગળ કર્યો ને 87 વર્ષ બેઠું પોર શરીરને ત્યાં એને ઘેરી રાખ્યું 900 એ 70 લાખનું એક મકાન છે। હવે એ આમ લાગે મકાન ધૂળે નથી કીધો મકાન અને એની પાસે સામગ્રી તો થોડી હતી પણ ઓલી પણ ગયા હતા નહીં મણિભાઈને ઘરે હાર કરવા ગયા હતા મુંબઈ મણિભાઈ નહીં આ રસિકભાઈના બનેવી બેનના હે ત્યાં 5 લાખની તો સામગ્રી હતી ઘરમાં મખમલ ને 5 લાખ ઘર વખરી। 5 કરોડ રૂપિયા માંથી નીકળવું મુશ્કેલ પડશે કીધું આને માણસ હે પગલા કે રહ્યા હતા બધે હતા તમે પછી વિજય હતો ગયા એ છોકરો નહોતો એને વ્યાધિ થઈ હતી શું કહેવાય ઇટલી ત્યાં ગયા હતા ને એવું મરી ગયો બિચારો બહુ સારો છોકરો નાની 1 વર્ષ બને। जिनके मनोहर विषय प्राप्त हो भी उन पर नहीं रमते ये आत्मा ना रमणता करवाने માટે લાયક છે।
એ આત્માને સમજવા માટે પ્રકરણ લાય એમ કે છે.